રાધે રાધે વિદ્યાર્થીઓ, આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મધુબની એજ્યુકેશનમાં। તો આજે આપણે ગુજરાત પાક્ષિક જોઈશું અને ગુજરાત પાક્ષિકની શરૂઆત કરીએ એમાં જે ક્વિઝ આપેલી હોય છે ગુજરાત પાક્ષિક તરફથી એ ક્વિઝને પહેલાં લઈશું ને એમાં જે પણ માહિતી લગતી હોય છે મેં એમાંથી લીધેલ છે માહિતી અલગથી, એટલે એ પણ આપણે જોઈશું। ક્વેશ્ચન નંબર 1, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કયા વર્ષમાં કરી હતી? તો જવાબ આવે એ 2003માં આ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરેલ છે। આ વર્ષે જે 2025નો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો એના ફોટા છે, આ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉજવવામાં આવ્યો એ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી। પછી ગુજરાતના શિક્ષણ મંત્રી, એટલે ભારતના અને એવા મંત્રીઓના નામ ખબર હોય છે આપણને, પણ ગુજરાતના ખબર ના હોય, એટલે આ એક નામ મેં લીધેલ છે, કુબેરભાઈ ડિંડોર, જે હાલના ગુજરાતના શિક્ષણ મંત્રી છે આપણે। પછી રાજ્યનું પ્રથમ સરહદી ગામ કયું? તો કુરન, ત્યાંની ખરડ કળા મારા ખ્યાલથી પ્રખ્યાત છે કુરન ગામની। પછી એ ત્યાંથી આ જે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે, એટલે એ નામ હતું એટલે મેં લીધેલ છે એ ગામનું। તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ ખાલી જગ્યા જિલ્લાની દીવડા પીએમ સ્કૂલથી કરાવ્યો હતો। તો મહીસાગર જિલ્લાની દીવડા પીએમ શ્રી સ્કૂલ છે ત્યાંથી શરૂઆત કરેલ છે, અને આ પૂછે કયા નંબરનો છે? તો 23મા નંબરનો છે। પછી આ વખતના શું થીમ હતી આ વખતના શાળા પ્રવેશોત્સવની? તો આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ, એટલે કે જે શાળાના પ્રવેશોત્સવ છે અને સમાજનો એક ઉત્સવ તરીકે બનાવવામાં આવે એટલા માટે કીધેલ છે। આ એનો ફોટો છે, મેં બધાના ફોટા લીધેલ છે, એટલે કે વિઝ્યુઅલિટીથી તમને એનો વધુ ખ્યાલ આવે ને તમને ઝડપથી યાદ રહી જાય એટલા માટે ફોટા પણ લીધેલ છે આપણે, એટલે એકવાર નજર નાખી લેવી। ક્વેશ્ચન નંબર 3, યોગ મહર્ષિ પતંજલિના યોગ સૂત્રના કયા અધ્યાયમાં યોગની વ્યાખ્યા આપવામાં આવી છે? તો પહેલા અધ્યાયમાં જ યોગની વ્યાખ્યા આપવામાં આવેલ છે। યોગ મહર્ષિ પતંજલિ યોગ સૂત્ર પુસ્તકના પ્રથમ અધ્યાયના બીજા જ સૂત્રમાં યોગની વ્યાખ્યા આપવામાં આવી છે। અને પછી આ ક્વેશ્ચન તમારા માટે પૂછાયો છે કે યોગના કેટલા પ્રકાર? તો 8, અને કયા કયા? તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને સમાધિ, આ યોગના પ્રકાર છે। એટલે તમને કદાચ ક્વેશ્ચન પૂછે તલાટીમાં કે ગમે તેમાં, હમણાં યોગ દિવસ ગયો છે એના માટે કે કેટલા યોગના પ્રકાર છે, અથવા તો એમ ક્વેશ્ચન પૂછે કે નીચેમાંથી યોગનો પ્રકાર કયો નથી, તો તમે એનો જવાબ આપી શકો। પછી ક્વેશ્ચન નંબર 4, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની નીચેનામાંથી કઈ થીમ સાથે ઉજવવામાં આવ્યો છે? તો આ તમારા માટે એક ક્વેશ્ચન માર્ક છે, કેમ કે આ મેં ગયા લેક્ચરમાં તમને કહી દીધી છે કે કઈ થીમ સાથે ઉજવાયો છે, એટલે તમે આનો જવાબ કોમેન્ટ બોક્સમાં તમારે આપવાનો રહેશે કે કઈ થીમ હતી આ। પછી એ તો ભારતની એટલે કે આંતરરાષ્ટ્રીય લેવલની થીમ હતી, પણ આ જે ગુજરાતની થીમ શું હતી? તો સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત। મેદસ્વીતા એટલે કે જે લોકોનું પેટે પ્રગતિ કરેલી દેખાતી હોય છે ને, માણસ કરતાં એનું પેટ આગળ હોય છે, એ મેદસ્વીતા એને કમ કરવા માટે કીધેલ છે, આપણા ગુજરાતમાં વધુ જોવા મળેલ છે। ક્વેશ્ચન નંબર 5, વડનગર ખાતે રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી દરમિયાન 2121 યોગ સાધકો દ્વારા કયું આસન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો કીર્તિમાન સ્થાપવામાં આવ્યો? તો જવાબ આવશે ભુજંગાસન કરીને રેકોર્ડ બનાવવામાં આવેલ છે। અને આ છે ને 2023માં પણ ઘણા બધા યોગ સાધકો ભેગા થયા હતા, એના માટે પણ નોંધાયેલ છે વર્લ્ડ રેકોર્ડ। પછી 2024માં પણ સૂર્ય નમસ્કાર કેમ કરીને પણ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલ છે, અને આ 2025માં પણ ભુજંગાસન કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલ છે, એટલે આ તમારા માટે મહત્વનું થઈ જાય। 11મા યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વડનગર ખાતે કરવામાં આવી છે,
અને જો ભારતની કહે તો વિશાખાપટ્ટનમમાં અને રાજ્ય લેવલની કહે તો આપણા વડનગરમાં કરવામાં આવેલ છે. અને કયા નંબરનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હતો? તો 11મા નંબરનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હતો. વડનગરના શર્મિષ્ઠા તળાવના કિનારે 2121 યોગ સાધકો દ્વારા એકસાથે ભુજંગાસન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો. આ એના ફોટા છે. આ ભુજંગાસન કર્યું એના પણ ફોટા લીધેલ છે આપણે. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ રાજ્યભરના કેટલા અમૃત સરોવર ખાતે યોગાભ્યાસ યોજાયો? તો 339 અમૃત સરોવર ખાતે પણ યોગાભ્યાસ યોજવામાં આવેલ છે. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને આહ્વાન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિર્મિત અમૃત સરોવરના યોગ અભ્યાસે એક નવી ચેતનાનો સંચાર થયો અને 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં 339 અમૃત સરોવર ખાતે યોગાભ્યાસ યોજાયો, જેમાં 11,000થી વધુ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આજે અમૃત સરોવર ખાતે યોજાય ને એના પણ ફોટા લીધેલ છે. એમાંથી કોપી કરીને લીધેલ છે. એના માટે બધું બ્લર દેખાય છે, પણ આપણે લેવાનો પ્રયત્ન કર્યો છે. ક્વેશ્ચન નંબર 7. ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપ આઉટ દર ઘટે તેમજ કિશોરવયની વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે પોષણ મળે તે હેતુથી કઈ યોજના કાર્યરત છે? તો નમો લક્ષ્મી યોજના કાર્યરત છે. નમો લક્ષ્મી યોજના ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી કન્યાઓનો ડ્રોપ આઉટ દર ઘટે તેમજ કિશોરવયની વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે પૂરતું પોષણ મળે તેઓનું સશક્તિકરણ થાય તે હેતુથી નમો લક્ષ્મી યોજના કાર્યરત છે. આ શું કહે છે? ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે. ડ્રોપ આઉટ એટલે કે જે શાળા છોડીને કન્યાઓ જાય છે એનો દર જે ટકાવારીમાં છે એને ઘટાડવા માટે આ કરેલ છે. આ યોજના અન્વયે મુખ્યમંત્રીના હસ્તે 10.83 લાખ છાત્રાઓને 600 કરોડ સિંગલ ક્લિક દ્વારા ડીબીટીથી સીધા ખાતામાં ચૂકવવામાં આવ્યા. નમો લક્ષ્મી યોજનાથી શાળાઓમાં કન્યાઓની સંખ્યાનું પ્રમાણ ગત વર્ષેથી 16% વધ્યું છે. હવે 16%નો ફરક પડ્યો આટલો. અને સિંગલ ક્લિક દ્વારા જે સીધા જ ખાતામાં નાખવામાં આવ્યા છે. પહેલાં શું હતું કે કોઈ અધિકારી હોય એને આપવામાં આવે અને અધિકારીથી નીચેના અધિકારીને આપવામાં, એમ કરતાં છેક વિદ્યાર્થીના ખાતામાં જતાં તો અડધા જ પૈસા બચતા, એમ કે ભ્રષ્ટાચાર થતો વચ્ચે. અને હવે તો સીધું ખાતામાં જ નાખવામાં આવે એટલે એવો કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ધોરણ 10 પાસ કર્યા પછી રાજ્યના વધુને વધુ વિદ્યાર્થીઓને 11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લાગુ કરવામાં આવી હતી. ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ ભણતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ 2 વર્ષમાં કુલ 25,000ની આર્થિક સહાય આપવામાં આવી. મુખ્યમંત્રીશ્રીએ આ યોજનાનો લાભ આપતા વિજ્ઞાન પ્રવાહના 1.53 લાખ જેટલા વિદ્યાર્થીઓને 52 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી. એટલે કે જે 10મું ધોરણ પૂરું કર્યા પછી 11-12 સાયન્સ લેવું હોય તો એના માટે ખર્ચાના કારણે વિદ્યાર્થીઓ ના લઈ શકતા, પણ હવે તો સરકાર પ્રોત્સાહન આપે છે અને 25,000 રૂપિયા 2 વર્ષમાં તમને આપે, એટલે સામાન્ય વ્યક્તિનો બાળક પણ આ વિજ્ઞાન પણ પ્રવાસ લઈ શકે એના માટે આ પ્રયાસ કરેલ છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના તો ધોરણ 1થી 5માં સળંગ અભ્યાસ કર્યા પછી ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓમાં તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના આધારે ધોરણ 6માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 30,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત 60,000 વિદ્યાર્થીઓને 31 કરોડથી વધુની સ્કોલરશિપ ડીબીટીથી એનાયત થઈ. રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિવિધ તબક્કે આ ચારેય યોજના હેઠળ 594.98 કરોડથી વધુ સહાય ચૂકવવામાં આવી.
પછી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના આગળ હતી ને, એ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હતી, અને આ છે ને એ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના. તો ધોરણ 1થી 8ની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કર્યો હોય તેવા અને આરટી અંતર્ગત અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવી હતી. આ યોજનામાં 50,000 વિદ્યાર્થીઓને કુલ 41 કરોડથી વધુની સ્કોલરશિપ ચૂકવવામાં આવી હતી. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ 10માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે? તો 100થી વધુ. કોઈપણ શાળામાં 100થી વધુ સંસ્કૃત વિષયના વિદ્યાર્થી હોય તો એને અલગથી સહાય આપવામાં આવે છે એ શાળાને. ક્વેશ્ચન નંબર 9. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેવની મોરી ખાતે આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કયા દેશમાં પ્રદર્શન માટે મોકલવાની જાહેરાત કરી છે? તો થાઈલેન્ડમાં પ્રદર્શન માટે આ મોકલેલ છે. આના અવશેષો જે દેવની મોરી ખાતે ભગવાન બુદ્ધના આવેલ છે ને, એ થાઈલેન્ડમાં બુદ્ધિઝમ વધારે છે. પછી એ મોકલ્યા પછી થાઈ પ્રતિનિધિ મંડળે ગુજરાતની મુલાકાત લીધી. પછી થાઈલેન્ડના બુદ્ધ ધર્મગુરુ શ્રી સોમદેવ ફ્રા થેરાયન મુનિના નેતૃત્વમાં ગુજરાતની મુલાકાત લીધી. તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એરી સિલ્ક જીઆઈ ટેગ મેળવવા બદલ કયા રાજ્યને અભિનંદન પાઠવ્યા? તો મેઘાલયની છે એરી સિલ્ક, એને જીઆઈ ટેગ મળેલ છે, એના માટે અભિનંદન પાઠવ્યા છે. એરી સિલ્ક મેઘાલયનું ગૌરવ. કૌશલ્યમાં વિવિધતા ભારત દેશની વિશેષતા છે. એરી સિલ્ક મેઘાલય માટે એક વારસા સમાન છે. મેઘાલયની મહિલાઓ હવે સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી પોતાના વારસાને વધુ મોટા સ્કેલ પર આગળ વધારી રહી છે. હું મેઘાલયના લોકોને એરી સિલ્કને જીઆઈ ટેગ મેળવવા બદલ અભિનંદન પાઠવું છું, આવું કહે છે મન કી બાતમાં નરેન્દ્ર મોદી સાહેબ. તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડનારા રાજ્યની 5મી મહાનગરપાલિકા બની? તો ગાંધીનગર મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડનારી રાજ્યની 5મી, અને જે દેશ લેવલની પ્રથમ 20 મહાનગરપાલિકાઓ આવે છે એમાં સમાવેશ કરવામાં આવેલ છે. રાજ્યની કહે તો 5મી ને દેશની કહે તો 20માં, જે 20નું લિસ્ટ છે એમાં. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ કુલ કેટલા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે? તો 1,50,000 સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે. આ તમારા માટે થોડું મહત્ત્વનું છે, કેમ કે આખા દેશનું સૌથી મોટું શાળાકીય શિક્ષણ મિશન એટલે કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ છે. અને 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આનો શરૂઆત કરવામાં આવી છે. અને 12,000 કરોડનો ખર્ચ કરશે સરકાર આમાં, અને વિશ્વ બેંકે પણ તરફથી $750 મિલિયન ભંડોળ અપાયું છે આના માટે. અનેક ઔષધીય ગુણોથી ભરપૂર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જંગલી ચીકુ તરીકે ઓળખાતા ફળનું નામ શું? તો અળવા, જે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં કે એમાં એક ત્યાં ખેતી થાય છે આની, એટલા માટે જંગલી ચીકુ કોને કહેવાય એમ પૂછે તો તમને ખ્યાલ આવે કે અળવાને જંગલી ચીકુ તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરમાં આવાસ યોજનાઓના લાભાર્થીઓને પાસેથી એક સમાન દરે કેટલો વાર્ષિક ઘરવેરો આકારણી કરવાનો નિર્ણય કર્યો છે? તો ₹200નો વાર્ષિક ઘરવેરો લેવામાં આવશે. તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી અંતર્ગત ગુજરાતમાં સ્થાપનારા પ્રોજેક્ટને ટર્નઓવર ફીલ્ડ ઇન્સેન્ટિવ કેટલા વર્ષ સુધી પૂરી પાડવામાં આવશે? તો 6 વર્ષ સુધી આ પૂરી પાડવામાં આવશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનની સચોટ આગાહી મળી રહે તે માટે લોન્ચ કરાયેલ એપનું નામ શું? તો મોસમ એપ બહાર પાડવામાં આવેલ છે. ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ
ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા IITM પુણે દ્વારા વિકસાવી છે આ એપને, અને ઉદ્દેશ્ય સામાન્ય લોકો હવામાન સંબંધિત તમામ જરૂરી માહિતી પૂરી પાડી. એના માટે આ મોસમ એપ લોન્ચ કરવામાં આવેલ છે, જેથી જેમ અંબાલાલ કાકા આપણે આગાહી કરે છે એમ સામાન્ય નાગરિક પણ આગાહી કરી શકે એના માટે. પદ્મશ્રી પુરસ્કૃત મહિલાઓ વિશે માહિતી આપતું ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકનું નામ શું છે? તો તેજસ્વીની કરીને પુસ્તક બહાર પાડવામાં આવેલ છે, જેમાં ગુજરાતની જે પણ મહિલાઓ છે એને પદ્મશ્રી એવોર્ડ મળેલ હોય તો એમના વિશે માહિતી ને એ બધું એમાં આપવામાં આવેલ છે. ભાઈઓનું નથી, બહેનો માટેનું છે. શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ પ્રવાસનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા વરિષ્ઠ નાગરિકોનું જૂથ હોવું જરૂરી છે? તો 27 વરિષ્ઠ નાગરિકોનું જૂથ એક તૈયાર થયેલ હોય તો એને શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત 75% સુધીની જે ફી હોય ને એ સરકાર ચૂકવે અને પ્રવાસ દરમિયાનની, અને બાકીના જે નાગરિકો હોય એ ચૂકવે. એ રીતે પાત્રતા શું, પછી ફરજિયાત ગ્રુપ કેટલું અનિવાર્ય છે, ને પ્રવાસમાં સહાય કેટલી આપવામાં આવે એ બધું પણ આમાં આપેલ છે. આની PDF તમને ટેલિગ્રામમાં મળી જશે. નીચે ટેલિગ્રામની લિંક આપેલ છે, તમે એમાં જોઈન થઈ જજો. એટલે તમે આને છે ને 1-2 વાર અઠવાડિયામાં રિવિઝન કરજો ને એટલે તમને યાદ રહી જાય. એટલા માટે તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી WHO દ્વારા ભારતને કયા રોગમાંથી મુક્ત જાહેર કર્યાનો આનંદ વ્યક્ત કર્યો? તો ટ્રેકોમા નામની બીમારી છે એમાંથી ભારત મુક્ત થઈ ગયું છે એવું WHO દ્વારા કહેવામાં આવેલ છે. ટ્રેકોમા મુક્ત ભારત. WHO અને ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એ દેશની સિદ્ધિઓની ભરપૂર પ્રશંસા કરી છે. પહેલી સિદ્ધિ આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે. આંખના એક રોગ ટ્રેકોમા. તમને પૂછે કે ટ્રેકોમા એ શેનો લગતો રોગ છે? તો આંખનો એક રોગ છે. સંકલ્પ કર્યો છે કે ટ્રેકોમાને જડથી નાબૂદ કરીશું, અને મને આપ સર્વને જણાવતા ખૂબ ખુશી થાય છે કે WHO એ ભારતને ટ્રેકોમા ફ્રી જાહેર કરી દીધો છે. હવે ભારત ટ્રેકોમા મુક્ત દેશ બની ગયું છે, આવું નરેન્દ્રભાઈ મોદી કહે છે આપણે મન કી બાત કાર્યક્રમમાં. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે ધોરણ 1થી 8નો ડ્રોપ આઉટ રેશિયો ખાલી જગ્યા હતો, અને જે ઘટીને હાલ ખાલી જગ્યા થયો. તો જ્યારે શરૂ કરાવ્યો ને આ શાળા પ્રવેશોત્સવ ત્યારે 35% હતો, અને હાલ એ ઘટીને 0.85%, એટલે કે 1%ની પણ નીચે આવી ગઈ છે. આટલો બધો ફરક પડેલ છે ડ્રોપ આઉટ રેશિયો, જે શાળા છોડીને બાળકો જાય એના માટે એ ઘટાડવાનો પ્રયત્ન કરેલ છે આના દ્વારા. પછી ગુજરાત પાક્ષિકની ક્વિઝ પૂરી થઈ, અને બીજા મહત્વના મુદ્દા હતા એ પણ મેં લીધેલ છે. રાજ્ય સરકારના ગુણોત્સવ કાર્યક્રમના રિપોર્ટ કાર્ડમાં કેરિયા નાગસ પ્રાથમિક શાળા એ છેલ્લા 10 વર્ષથી સતત A1 ગ્રેડ હાંસલ કર્યો છે. આ કેરિયા નાગસ પ્રાથમિક શાળા છે ને ત્યાં અમરેલીમાં આવેલ છે, પણ ત્યાં એવું છે કે મોસ્ટ ઓફ એવું હોય કે ગામડાના વિદ્યાર્થીઓ સારું શિક્ષણ માટે શહેરમાં જતા હોય છે ભણવા માટે, પણ ત્યાં અમરેલીના સિટીના વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવવા માટે કેરિયાનાગસ પ્રાથમિક શાળા જે ગામડાની છે, સિટીમાંથી ગામડામાં ભણવા માટે આવે છે, અને 10 વર્ષથી સતત આ સ્કૂલ છે એ A1 ગ્રેડ હાંસલ કરે છે. પછી હાલમાં ભુજ ખાતે કચ્છ કાર્નિવલનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી માળું, જેઠાલાલ હતા એ કચ્છી માળું અને કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની શુભેચ્છા પાઠવી છે. કચ્છીઓનું નૂતન વર્ષ તો અષાઢી બીજ. 2001ના વિનાશક ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનેલ સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલનો વિશ્વના 3 સુંદર મ્યુઝિયમમાં સમાવેશ કરાયેલ છે. આપણા માટે બહુ ગૌરવની વાત કહેવાય કે જે વિશ્વના સુંદર 3 મ્યુઝિયમનું લિસ્ટ બનાવી, એમાંનું એક આપણા ભારતમાં ગુજરાતનું ને આપણા કચ્છનું છે. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક
ક્યાં આવેલ છે? તો ખાવડા કચ્છ ખાતે આવેલ છે. કચ્છના ભુજમાં સિંદૂર વનનું નિર્માણ. તો આના અગાઉના લેક્ચરમાં મેં તમને કીધેલ છે કે સિંદૂર વન બીજી કયા જગ્યાએ બનાવેલ છે. એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. એક આ જવાબ અને એક 2025ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ. 2 જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. જગન્નાથજીની રથયાત્રા અમદાવાદની 148મી રથયાત્રા હતી. આટલું યાદ રાખવાનું છે તમારા માટે. ગુજરાત વહીવટી સુધારણા પંચ GARC નો ત્રીજો અહેવાલ હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં સુપરત કરાયો. જે ગુજરાત વહીવટી સુધારણા પંચનું ગઠન કર્યું છે અને ત્યારથી બહુ સારી કામગીરી કરે છે અને એના અધ્યક્ષ બનાવ્યા છે હસમુખ અઢિયા સાહેબને. અને આ ત્રીજો અહેવાલ પણ એમને ત્રીજો રિપોર્ટ પણ સુપરત કરી દીધો છે. પછી એક આ ક્વેશ્ચન IMP બને કે સંવિધાન હત્યા દિવસ ક્યારે આવે? તો 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પછી આ બીજા ક્વેશ્ચન જે રમતગમતનું સેક્શન આપેલું હતું એમાં પણ હતા. એ પણ મને જરૂરી લાગે પણ એ પણ મેં લીધેલ છે એટલે આ પણ જોવું જોઈએ તમારે. સૌરાષ્ટ્રના જૂના ભરતકામમાં કયા ભરતકામનો સમાવેશ થાય છે? તો કાઠી ભરતકામનો સમાવેશ થાય છે. ભાવનગરના મહારાજા જસવંતસિંહજીએ કયા દેશના ચિત્રકાર પાસે કાચ ચિત્રો તૈયાર કરાવી અમલદારોને ભેટ આપ્યા હતા? તો ચીન પાસે. કેટલી સારી બાબત કહેવાય કે આપણા જે તે વખતના રાજાએ ચીન પાસે તૈયાર કરાયા કાચના ચિત્રોને એ પોતાના અમલદારોને ભેટ તરીકે આપ્યા હતા. ગુજરાતના કયા ચિત્રકારે દાંડીકૂચ સત્યાગ્રહનું ચિત્ર બનાવ્યું છે? તો છગનલાલ જાદવે દાંડીકૂચ સત્યાગ્રહનું એ વખતનું ચિત્ર બનાવેલ છે. શ્રી રવિશંકર રાવળે ભીંતચિત્રોની શૈલીને ખાલી જગ્યા તરીકે ઓળખાવી છે. તો તૈલવત શૈલી તરીકે ઓળખાવેલ છે. ક્વેશ્ચન નંબર 5. સૌરાષ્ટ્રના આભલા ભરતમાં ઉપયોગી નાના ગોળ આભલાને શું કહેવામાં આવે? તો ખાંપુ તરીકે ઓળખવામાં આવે છે. કચ્છના આરી ભરતમાં કઈ શૈલીનો પ્રભાવ જોવા મળેલ છે? તો મુઘલ શૈલી. જે તે વખતે મુઘલો હતા એટલા તે વખત આ ભરતકળા વિકસી હતી એટલા માટે જે આરી ભરતકળા કચ્છની અત્યારમાં છે એમાં મુઘલ શૈલીનો પ્રભાવ વધુ જોવા મળે છે. ઘેટા બકરા ઊંટના શરીર પરના વાળ અને તેના પર વનસ્પતિજન્ય કલર કરીને દોરી, પગલૂછણિયા, ગરમ વસ્ત્રો, ઘરના સુશોભનની વસ્તુઓ વગેરે બનાવવાની કળા એટલે કે ખરડ કળા. 700 વર્ષ જૂની સુરેન્દ્રનગર જિલ્લાની ઓળખ સમી ભરતકળા એટલે કે ટાંગાલિયા ભરતકળા જે સુરેન્દ્રનગર જિલ્લાની છે અને એમાં પાછા 700 વર્ષ જૂની છે. એક પણ ટાંકો લીધા વગર રૂની, રજાઈ તથા ગૃહ સુશોભનની વસ્તુઓને બનાવવાની કળા એટલે કે સુજની ભરતકળા જે છે એમાં કોઈ સોય વડે કોઈ પણ ટાંકો વાંકો લેવામાં આવતો નથી અને ડાયરેક્ટ પણ રજાઈ તૈયાર કરવામાં આવે છે. ગુજરાતમાં પોથીચિત્રની પરંપરા કયા સમયથી શરૂ થઈ? તો સોલંકી કાળથી પોથીચિત્ર જે ચિત્રપોથી આવે છે એમાં ચિત્ર દોરવાની શરૂઆત થઈ છે. ગુજરાતનું કયું શહેર મીના કારીગરીની સજાવટમાં રાચરચી જાણીતું છે? તો રાજકોટ જાણીતું છે મીના કારીગરી. જે પેલું દાગીના હોય ને એમાં કલર પૂરીને જે લખવામાં આવે ને એ રીતે કલર પૂરવામાં આવે ને એને મીના કારીગરી કહેવામાં આવે અને એના માટે જાણીતું છે. કામણગારી ચિત્રકળા ગુજરાતના કયા વિસ્તાર સાથે જોડાયેલ છે? તો કચ્છ વિસ્તારમાં કામણગારી ચિત્રકળા જોડાયેલ છે. ગુજરાતના કયા ચિત્રકારે કાળા ધાબા વડે છાયાચિત્રો રચી અલગ જાતની ચિત્રકલા વિકસાવી હતી? તો કનુભાઈ દેસાઈએ છાયાચિત્રોની શરૂઆત કરેલ છે. ગુજરાતના કયા શહેરના લાકડા ફર્નિચરને GI ટેગ મળ્યો છે? તો સંખેડાના લાકડા અને સંખેડાના રમકડા પણ પ્રખ્યાત છે. ત્યાંના લાકડાને ફર્નિચરને GI ટેગ મળેલ છે. ગુજરાતની એક સમયની રાજધાની ભીનમાળમાં આવેલું સૂર્ય મંદિર
કઈ કલાનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવેલ છે? તો કાષ્ઠકલાનું ઉત્તમ ઉદાહરણ છે. તો બસ આ હતું ગુજરાત પાક્ષિક. અને જો તમને લેક્ચર ગમે તો લાઈક અને શેર ને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.